આપણે વાત કરી હતી વિદ્યુત ભારનું પ્રેરણ. પહેલા તો વિદ્યુત ભારના બધા જ ગુણધર્મો આપણે સમજી ગયા. ક્વોન્ટમીકરણ, સંરક્ષણ બધાની વાત કરી. પ્રેરણની અંદર બે રીત હતી, એક સંપર્કમાં લાવીને અથવા ઘર્ષણ દ્વારા અને બીજી સંપર્કમાં લાવ્યા વગર. સંપર્કમાં લાવીને જે ઘર્ષણની રીત હતી એમાં બહુ બધા એક્ઝામ્પલ આપ્યા. કાચનો સળિયો, રેશમનું કપડું, યાદ છે ને આ બધા એક્ઝામ્પલ? ફરીથી યાદ કરી લેજો, ન યાદ હોય તો. એ બહુ અગત્યના છે. પછી બે સમાન વાહક ગોળા હોય, સંપર્કમાં લાવો તો બંને પર ટોટલનો અડધો અડધો જાય. અસમાન ગોળા હોય તો એના સૂત્ર કઈ રીતે આવે એની પણ મેં વાત કરી હતી. વોલ્ટેજ સમાન થાય ત્યાં સુધી ટ્રાન્સફર થતો હોય. આજે સમજવું છે આ જ વિદ્યુત ભારનું પ્રેરણ સંપર્કમાં લાવ્યા વગર. ઓકે, સંપર્કમાં લાવ્યા વગર વિદ્યુત ભારનું પ્રેરણ આપણે સમજવું છે. ઓકે, સમજો. મારી પાસે એક વિદ્યુત ભાર રહિત પદાર્થ છે. દોસ્તો આ પદાર્થ છે ઇટ ઇઝ અ ન્યુટ્રલ, વિદ્યુત ભાર રહિત. હે ને? વિદ્યુત ભાર રહિત એટલે એનો મતલબ શું થયો? આમાં ઇલેક્ટ્રોન નથી. હું સર મજાક કરો છો? વિદ્યુત ભાર રહિત નો મતલબ શું દોસ્તો? જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ પ્રોટોન છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પ્રોટોન. ક્યારે એવું નહીં માનવાનું વિદ્યુત ભાર રહિત નો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન નથી. મિત્રો બંને છે જ, પણ સમાન છે. કેવા છે? સમાન છે. ઓકે, હવે એક કામ કરો, આને મારે વિદ્યુત ભારિત કરવો છે. વિદ્યુત ભાર રહિત છે અને વિદ્યુત ભારિત કરવો છે. તો એક કામ કરો, આની નજીકમાં કોઈ પ્રેરિત પદાર્થ લઈ આવો. ઘણા કહેશે સર એ શું પ્રેરિત પદાર્થ એટલે? પ્રેરિત પદાર્થ એટલે આપણે જે પેલી ઘર્ષણની રીત ભણ્યા ને, કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસો તો કાચ ઇલેક્ટ્રોન ગુમાવે, રેશમ મેળવે એટલે રેશમ ઋણ અને કાચ ધન. તો એ પ્રેરિત જ થયો. કાચ સ્ટાર્ટિંગમાં કેવો હતો? તટસ્થ. ઘર્ષણ કરાયું પછી કાચ કેવો બની ગયો? ધન. તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા આપણે કાચનો ધનભારિત સળિયો નજીકમાં લાવી દઈએ. આ સળિયો ધનભારિત છે દોસ્તો. એટલે આ જે અમે જોયું એ પ્રેરિત પદાર્થ કહેવાય. શું કહેવાય? પ્રેરિત પદાર્થ. ઓલરેડી પ્રેરણ થઈને આવ્યો છે આ વિદ્યુત ભાર રહિત પદાર્થ. હવે જેવો તમે નજીક લાવશો ને એટલે દોસ્તો આમાં ઘટના શું થશે ખબર? બોલો, આ પ્લસ છે, આની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન બંને છે. આપણે એક મુદ્દો સમજ્યા તેમ સજાતીય વચ્ચે અપાકર્ષણ ને વિજાતીય વચ્ચે આકર્ષણ. એટલે આમાં જેટલા ઇલેક્ટ્રોન હશે બધા આકર્ષણના લીધે ખેંચાઈને સળિયાની નજીક આવી જશે. ને જેટલા ધન ભાર હશે એટલા અપાકર્ષાઈને દૂર જશે. ઋણ છે એ બધા સળિયાની નજીક આવશે આકર્ષણના લીધે. ધન છે બધા દૂર જશે. ઓકે, હવે એક કામ કરો, આ જે ધન ભારિત ભાગ છે એને ગ્રાઉન્ડ કરી દો. ગ્રાઉન્ડ, અર્થિંગ ગુજરાતીમાં આપણે કહીએ તો અર્થિંગ. જમીનના સંપર્કમાં લાવી દો. મિત્રો યાદ રાખજો, જમીન સૌથી મોટું સુવાહક તંત્ર. ઓકે, એટલે એના કારણે શું થશે કે જમીનમાંના ઇલેક્ટ્રોન આની સાથે સંયોજાઈને આને તટસ્થ કરી દેશે. ઓકે, ચાલો આ તટસ્થ થઈ ગયા, ગ્રાઉન્ડ થઈ ગયા, તટસ્થ થઈ ગયા. હવે એક કામ કરો, ચાલો હવે એક કામ કરો, આ પ્રેરિત પદાર્થને લઈ લો. જો પ્રેરિત પદાર્થને લઈ લેશો તો બોલો કે ગોળા પર કોણ વહી ગયું? ઋણ. તો એનો મતલબ એવો થયો કે આ ધન તટસ્થ થઈ ગયા. એટલે હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ પ્રોટોન. સ્ટાર્ટિંગમાં વિદ્યુત ભાર નહીં હતો, બે સમાન હતા. પ્રેરિત પદાર્થ નજીક લાવ્યો એટલે આનાથી વિરુદ્ધ વિદ્યુત ભાર સપાટી પર આવ્યો. પેલી બાજુ અર્થિંગ કરી દીધી એટલે આના પર અત્યારે ઋણ ભાર આવી ગયો. એટલે આ ગોળો હવે ઋણ ભારિત થઈ ગયો. તો આ રીત થઈ ગઈ મિત્રો સંપર્કમાં લાવ્યા વગર પ્રેરણ, ચાર્જિંગ. પણ હવે આ કઈ આની બહુ એટલી બધી ડિટેલ નથી, પણ આમાંથી અમુક મુદ્દાઓ જે છે તમારા મગજમાં રાખવાના છે. આ જે પ્રોસેસ કરીને એના થોડાક મુદ્દાઓ તમારે પ્રોસેસમાં રાખવાના, મગજમાં રાખવાના છે. પહેલો મુદ્દો દોસ્તો, આ પ્રક્રિયા થાય ત્યારે પ્રેરિત પદાર્થ વિદ્યુત ભાર ગુમાવતો નથી કે મેળવતો નથી?
યાદ રાખજો, પ્રેરિત પદાર્થ વિદ્યુત ભાર ગુમાવતો કે મેળવતો નથી, એટલે આનામાં કોઈ ચેન્જ ન થાય તો ન થાય ને તારે વિદ્યુત ભારિત આને કરવાનો છે, આને નહીં. આ તો ઓલરેડી પ્રેરિત થઈને આવ્યો છે કે આમાં કોઈ ચેન્જ નહીં થાય. આની પર કદાચ +5 કુલમ હશે તો +5 કુલમ એમનેમ જ રહેશે. એને આધીન આમાં જે કઈ ચેન્જ થવા હશે થશે, આમાં ક્યારેય નહીં. કેમ કે સાહેબ એ તો તમે પહેલાને ચાર્જિંગ કરવા માટે પ્રેરણ કરવા માટે આને નજીક લાવ્યા છે, એટલે એમાં કોઈ ચેન્જ થશે નહીં. બીજો મુદ્દો, વિદ્યુત ભાર રહિત પદાર્થ જ્યારે વિદ્યુત ભારિત થાય, વિદ્યુત ભાર રહિત પદાર્થ વિદ્યુત ભારિત થાય તો તે પ્રેરિત પદાર્થ કરતા વિરુદ્ધ પ્રકારનો વીજભાર ધરાવતો હોય, વિરુદ્ધ પ્રકારનો વીજભાર ધરાવતો હોય. તમને દેખાય છે આકૃતિમાં, જુઓ આ કેવો હતો પ્લસ, આ ગોળો કેવો બન્યો ઋણ ભારિત એટલે માઈનસ. ધન હતો ને આ ઋણ બન્યો એટલે એનો મતલબ એવો થઈ ગયો આના કરતા વિરુદ્ધ વિદ્યુતભાર. એટલે વિદ્યુતભાર રહિત જે વિદ્યુત ભારિત થયો એ વિરુદ્ધ પ્રકારનો હશે. ત્રીજો મુદ્દો, વિદ્યુતભાર રહિત પદાર્થમાં ઉત્પન્ન થતો વિદ્યુતભાર પ્રેરિત પદાર્થ જેટલો અથવા એના કરતા ઓછો. એટલે આમાં જે કાંઈ વિદ્યુતભાર પ્રેરિત થાય, સમજો લખું છું પ્રેરિત થતો વિદ્યુતભાર એ પ્રેરિત પદાર્થ જેટલો અથવા તેનાથી ઓછો હોય છે. ક્લિયર? સમજ પડી? એટલે અહીંયા જો +5 કુલમ હોય તો અહીંયા મેક્સિમમ -5 કુલમ સુધી જાય, એનાથી વધારે. ઓબ્વિયસ છે સાહેબ, આ +5 કુલમ હોય તો એ પ્રમાણે સામે એટ્રેક્શન થયું હોય ને, એ પ્રમાણે આકર્ષણ થયું હોય ને, તો ક્યાંથી વધારે આવવાનું? એના કરતા ઓછો આવી શકે. કઈ રીતે? હું એમ કહું, હવે પદાર્થમાં જેટલો વિદ્યુતભાર ન હોય કે જે 5 કુલમ પેદા કરી શકે, એનો મતલબ શું થયો? ઓછો પ્રેરિત થશે. આની અંદર જ ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા એવી હોય દોસ્તો કે જે બધા ભેગા મળીને 5 કુલમ ન થતો હોય, અને તમે આ 5 કુલમને નજીક લાવો તો આની હાલત શું થાય? હોય એટલો બધો પ્રેરિત થઈ જાય, પણ બધો પ્રેરિત થઈ જાય તો 5 તો નથી જ થવાનો. ઘણા કે સર આમાં વધારે હોય, મારો આમાં 7 કુલમ હોય, બધા ઇલેક્ટ્રોન પ્રોટોન ભેગા થઈ હે, અને નાનો પ્રેરિત થતો હોય એ કેટલો થશે? તો યાદ રાખજો તો મિત્રો 5 કુલમ જ થશે, બાકીના 2 કુલમ ન થાય. કારણ કે આનું જેટલું એટ્રેક્શન આકર્ષણ છે એ પ્રમાણે જ આ સપાટી પર પ્રેરિત થશે, વધારે ન આવી શકે. ક્લિયર? બધાને સમજ પડી? કે 3 મુદ્દા મારે તમારા મગજમાં નાખવાના હતા એટલે મેં આ મુદ્દો ચલાવ્યો છે, બાકી આ બધાને આવડે જ છે. સંપર્કમાં લાવ્યા વગર પ્રેરણમાં ખાસ યાદ રાખો, પ્રેરિત પદાર્થ વિદ્યુતભાર ગુમાવતો નથી કે મેળવતો નથી. આમાં જે વિદ્યુતભાર પ્રેરિત થયો હોય આના કરતા વિરુદ્ધ પ્રકારનો હોય. આની અંદર પ્રેરિત થતા વિદ્યુતભારનું મૂલ્ય આના જેટલું અથવા એના કરતા ઓછું હોય. ગોટ ઇટ? ક્લિયર? રેડી? તો આ થઈ ગયું પ્રેરણ. ચાલો, હવે આપણે સમજ્યા હતા કે બે સજાતીય વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વચ્ચે આકર્ષણ લાગે. તો આ જે બળ લાગે છે એ બળને સમજવા માટે આપણે એક સરસ મજાનો ટોપિક સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો, એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ જ અગત્યનો ટોપિક છે જેનું નામ છે કુલમ્બનો નિયમ. ઓકે, ચાલો સમજો કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ બધાને આવડે છે કે લાગતું બળ વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે હું જો આ ઇક્વેશન લખું તો આવું થશે દોસ્તો, q1 q2/r². હે, એટલે આવું લખાય કે q1 q2/r², જ્યાં k શું છે? સમપ્રમાણતા અચળાંક. વેલ્યુ છે 9 × 10⁹ એકમ
એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર બધી પેલા બેઝિક બાબત શીખવાડું છું ધ્યાન આપતા રહેજો ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર એનો એકમ તો એનું પારિમાણિક સૂત્ર k નું પારિમાણિક સૂત્ર ચાલો k નું પારિમાણિક સૂત્ર ઓકે બોલો m1 l1 t - 2 l2 સમજાય છે જો ન યાદ આવે તો આપું લખજો m1 l1 t - 2 મીટર સ્ક્વેર એટલે l2 કુલમ એટલે a2 t2 વર્ગ છે l3 t - 4 ને -2 હું આ વ્યવસ્થિત આખું વ્યવસ્થિત લખું તો દોસ્તો આવું થશે m1 l3 t - 4 a - 2 ક્લિયર સમજ પડી આ m1 l1 t - 2 ના l2 2 ને 1 એટલે 3 થઈ ગયા t - 4 તા a2 t2 2 ઉપર ગયા -2 એટલે -4 ને ઉપર ગયા ઓકે ક્લિયર પણ આ જે વેલ્યુ ખરી એ મિત્રો MTS પદ્ધતિમાં છે SI માં યાદ રાખજો કે ની CGS કિંમત દોસ્તો 1 થાય શું કામ 1 થાય તો ન્યૂટન નું થઈ ગયું 9 મીટર નું થઈ ગયું સેન્ટીમીટર અને કુલમ નું થઈ ગયું સ્ટેટ કુલમ યાદ કરો એકમો શીખવાડેલા જ છે બોલો ન્યૂટન એટલે કેટલા ડાયમ 10 ની 5 ઘાત મીટર એટલે કેટલા સેમી 10 ની 2 ઘાત અને કુલમ એટલે કેટલા સ્ટેટ કુલમ 3 * 10 ની 9 ઘાત જો આ બધી વેલ્યુ મૂકશો અને સાદુરૂપ આપશો તો સાહેબ આ વેલ્યુ 1 થઈ જશે એટલે યાદ રાખો સમપ્રમાણતા અચળાંકની CGS વેલ્યુ 1 થાય લાખો દાખલો CGS માં ગણતા હોય ત્યારે k 1 લેજો MTS માં ગણતા હોય ત્યારે 9 * 10 ની 9 ઘાત લેજો ઓકે નેક્સ્ટ આ કેની પ્રાયોગિક કિંમત એનું સૂત્ર 1/4 પાઈ એપ્સિલોન 0 જ્યાં દોસ્તો એપ્સિલોન 0 શું છે શૂન્યાવકાશ અથવા હવાની પરમિટિવિટી ગુજરાતીમાં બોલાય પરાવૈદ્યુતાંક જેની વેલ્યુ છે 8.85 * 10 ની -12 હવે તમે જુઓ k અને એપ્સિલોન 0 વ્યસ્ત છે તો એનો એકમ થશે k કરતા ઊંધો કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર ચાલો એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર તમને શીખવાડી દઉં યસ જે ઘાત પ્લસ છે માઈનસ થશે માઈનસ છે પ્લસ થશે એટલે m - 1 l - 3 T4 A2 એટલે આ પેલા બેઝિક આઈડિયા મગજમાં રાખી દેજો k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 જ્યાં એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી છે પરાવૈદ્યુતાંકની વેલ્યુ આટલી હોય ને એનો એકમ આ છે એનું પારિમાણિક સૂત્ર આ છે હવે સમજો હું તમને ડિટેલમાં લઈ જાઉં સમજી લો કે મારી પાસે આ કોઈ Q1 ચાર્જ છે ઓકે ને આ કોઈ Q2 ચાર્જ છે દોસ્તો અત્યારે બે વચ્ચેનું અંતર કોઈ r છે ચાલો આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કોઈ r છે અને અહીંયા હવા અથવા શૂન્યાવકાશ છે તો તમે જે બળ લખશો એ શું લખશો k ની જગ્યાએ લખાય ને q1 q2 r2 k q1 q2 r2 લખાશે ઓકે હવે સમજો હું તમને એવું કહું કે મારી પાસે આ વિદ્યુતભાર q1 બીજો વિદ્યુતભાર q2 બે વચ્ચેનું અંતર દોસ્તો r જ છે પણ હવે બે વચ્ચે શૂન્યાવકાશ નથી અને હું કોઈ બીજું માધ્યમ મૂકી દઉં છું આ કોઈ માધ્યમને મૂકી દઉં જે માધ્યમની પરમિટિવિટી કોઈ એપ્સિલોન છે શૂન્યાવકાશ કેટલી હતી છોકરાઓ એપ્સિલોન 0
मैं અત્યારે માધ્યમ મૂક્યું એ માધ્યમની પરમિટિવિટી દોસ્તો કોઈ એપ્સિલોન છે તો હવે જો મારે આ સૂત્ર લખવું હોય પહેલું સમીકરણ ફોર્સિંગ મીડિયમ તો હવે મારે આ લખવું પડશે 1/4 પાઈ એપ્સિલોન q1 q2 r². રેડી? સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લઈ લો તો પદ શું થશે? fm/f. ओके fm 1/4 pi epsilon q1 q2 by r² ને f 1/4 pi epsilon 0 q1 q2 by r² q1 q2 r² 1/4 pi ઉડી જવાના તો fm માં વધ્યું 1/epsilon ને પેલાનું વધ્યું 1/epsilon 0 છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં તો દોસ્તો આ ઉપર ગયા આ નીચે આવી ગયું ના ઉપર ગયું જો fm બરાબર 1/epsilon વધ્યું અને પહેલામાં 1/epsilon 0 હોય છેદનો છેદ અંશમાં અંશનો છેદ છેદમાં એટલે આવું લખાશે epsilon 0/epsilon epsilon 0/epsilon તમે જો અહીંયા બે પરમિટિવિટીનો ગુણોત્તર આવ્યો શૂન્યાવકાશ અને એક માધ્યમની તો મિત્રો યાદ રાખજો માધ્યમની છેદમાં શૂન્યાવકાશની એને એપ્સિલોન r કહેવાય જેને બોલાય સાપેક્ષ પરમિટિવિટી રિલેટિવ પરમિટિવિટી સાપેક્ષ પરમિટિવિટી અથવા દોસ્તો એને બોલાય ડાઇલેક્ટ્રિક અચળાંક શું બોલાય ડાઇલેક્ટ્રિક અચળાંક ઓકે રેડી ડાઇલેક્ટ્રિક અચળાંકની સંજ્ઞા મિત્રો કે જ છે પણ થોડો કેપિટલ જેવો રાખવાનો અહીંયા પેલો સ્મોલ કે એટલે સમપ્રમાણતા અચળાંકના ડાઇલેક્ટ્રિક અચળાંક હવે જો એપ્સિલોન બાય એપ્સિલોન 0 એટલે કે અથવા એપ્સિલોન r અહીંયા શું છે એપ્સિલોન 0 બાય એપ્સિલોન એટલે વ્યસ્ત થઈ ગયું 1/epsilon r થઈ ગયું અથવા 1/k લખાય તો બોલો પદ આવું થઈ ગયું અહીંયા લખું 1/k એટલે આવું થઈ ગયું fm/f is equal to 1/epsilon r અથવા 1/k ઓકે f ને ઉપર લઈ જાઓ તો પદ આવું થશે માટે fm બરાબર f/k અથવા f/epsilon r ક્લિયર એટલે વસ્તુ તમને બધાને ખબર પડી ગઈ જો બે વિદ્યુત ભારો વચ્ચેનું કોઈ માધ્યમ રાખવું તો માધ્યમમાં લાગતું બળ એ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા k માં ભાગનું હોય માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા k માં ભાગનું હોય જ્યાં મિત્રો k શું છે ડાઇલેક્ટ્રિક અચળાંક માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક k એટલે આ માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક જુદા જુદા માધ્યમો માટે જુદો જુદો હોય સમજો મિત્રો શૂન્યાવકાશ એટલે કે હવાનું માધ્યમ લેવામાં આવે તો એના માટે ડાઇલેક્ટ્રિક અચળાંક 1 થાય થવાનો છે તો જ f બરાબર f ને માધ્યમ તરીકે મેં શું લીધું હવા એટલે fm બરાબર f થઈ ગયું એટલે હવામાં જે બળ લાગતું તે જ માધ્યમમાં લાગ્યું પણ માધ્યમ તરીકે હવા જ છે સાંભળજો પણ જો માધ્યમ તરીકે સુવાહક એટલે ધાતુ લેવામાં આવે શું લેવામાં આવે મિત્રો ધાતુ લેવામાં આવે તો ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત ધાતુ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત ઓહો સર એક મસ્ત વસ્તુ ખબર પડી ગયો હું અહીંયા છેદમાં અનંત મૂકું બોલો f ના છેદમાં અનંત 0 મજા આવે જો બે વિદ્યુત ભારો વચ્ચે કોઈ ધાતુનો ટુકડો મૂકી દઉં તો બળ લાગતું બંધ થઈ જાય તો થઈ જ જાય કારણ કે કુલમ્બનો નિયમ મિત્રો સ્થિર વિદ્યુત શાસ્ત્ર માટે છે જેમાં વિદ્યુત ભાર કેવી અવસ્થામાં હોય સ્થિર ધાતુ એટલે સુવાહક સુવાહક કોને કહેવાય યસ જેમાં પૂરા પદાર્થમાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરી શકતા હોય સાહેબ વિદ્યુત ભાર ગતિમાં હોય વિદ્યુત ભાર ગતિમાં હોય તો બળ લાગી શકે નહીં that's why 0 તે જો બે વિદ્યુત ભાર વચ્ચે ધાતુનો ટુકડો મૂકી દો ને તો બળ લાગતું બંધ થઈ જાય હા પણ જો કોઈ અવાહક પદાર્થ રાખવામાં આવે
અવાહક પદાર્થ. તો યાદ રાખજો ડાઇલેક્ટ્રિક અચળાંક ઇઝ ગ્રેટર ધેન 1 બટ નોટ ઇન્ફિનિટ. અનંત નથી, એક કરતા મોટો છે. એટલે ખબર પડી છેદ એક કરતા મોટો એટલે બળ ઘટી ગયું. છેદ એક કરતા મોટો એટલે એટમ ઘટી ગયું. એટલે મને એટલી ખબર પડી કે વિદ્યુત ભાર વચ્ચે કોઈ અવાહક રાખો, રબર, પ્લાસ્ટિક, લાકડું, કોઈ અવાહક પદાર્થ રાખશો તો બળ ઘટી જશે. એટલે તમને એટલી ખબર પડી કે બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશ છે ત્યારે જે બળ લાગે છે એના કરતા બે વિદ્યુત ભારો વચ્ચે બીજું કોઈ પણ માધ્યમ રાખશો એટલે બળ ઘટી જશે. પછી સુવાહક હોય કે અવાહક, શૂન્યાવકાશ હતું ત્યારે જે બળ લાગતું તો એના કરતા પછીની સ્થિતિમાં બળ કેવું હશે? ઓછું, ઘટી જશે. એટલે ખબર પડી કે વિદ્યુત ભારો વચ્ચે માધ્યમ રાખશો તો બળ ઓછું થઈ જાય. એટલે આટલું લખી શકાય Fm is less than or equal F. બોલા ઇક્વલ મેં કોના માટે લખ્યું? જો માધ્યમ તરીકે હવા અથવા શૂન્યાવકાશ લેવામાં આવે તો. પણ એ સિવાયનું બીજું કોઈ પણ માધ્યમ લઈ લો એટલે આ બળ ઘટી જાય. બળ ઘટી જાય એટલે તમને એટલી ખબર પડી કે બે વિદ્યુત ભારો જ્યારે બે વિદ્યુત ભાર વચ્ચે શૂન્યાવકાશ હતી ત્યારે જે બળ લાગ્યું એ માધ્યમ થયું એટલે બળ ઓછું થઈ ગયું. અલા એ બળ ઓછું થયું એટલે એનો મતલબ એવો થયો ને કે બળ ઘટવું, માધ્યમ મૂક્યા પછી બળ ઘટવું એટલે એનો મીનિંગ એવો થયો કે કાં તો આ વિદ્યુત ભારોનો ગુણાકાર ઘટ્યો હશે કાં અંતર વધ્યું હશે. ઓફકોર્સ કુલમનો નિયમ છે વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બળ માધ્યમ મૂક્યા પછી બળ ઘટ્યું એટલે એનો મતલબ એવો થયો કે કાં ગુણાકાર ઘટ્યો હશે અને કાં અંતર વધ્યું હશે. એક વસ્તુ સમજો દોસ્તો, ગુણાકાર તો ઘટી ન શકે. કેમ? સાંભળો. માની લો પેલા હવાનું માધ્યમ છે, આ 2 કુલમ છે ને આ 3 કુલમ છે. માનો કે અહીંયા 7 ન્યૂટન બળ લાગે. આ આંકડા લખતા નહીં, સમજાવવા માટે છે. 2 કુલમ ને 3 કુલમ છે, બળ 7 ન્યૂટન લાગ્યું. સમજો. આ 2 કુલમ ને 3 કુલમ છે, વચ્ચે તમે કોઈ માધ્યમ મૂક્યું, બળ ઘટી ગયું, 5 ન્યૂટન થઈ ગયું. એટલે હું તને એમ કહું, બોલ પેલા ગુણાકાર Q1 Q2 નો કેટલો હતો? 6. 2 ગુણ્યા 3 6. પછી કેટલો થયો? 2 ગુણ્યા 3 6 જ થયો. પણ બળ 7 તો એના બદલે કેટલું થયું? 5. એટલે ગુણાકાર ક્યારે બદલાશે નહીં? સાહેબ એવું ન બને કે બળ ઘટ્યું એટલે અહીંયા પેલા 6 કુલમ ગુણાકાર થતો તો એને બદલે અહીંયા વિદ્યુત ભાર 2 ના બદલે 1 થઈ જાય, 3 ના બદલે 2 થઈ જાય. આવું ન થાય. વિદ્યુત ભાર નથી બદલાવાનો. તો ભાઈ તો એક જ ઓપ્શન. યસ સર, માધ્યમ મૂક્યા પછી બળ ઘટ્યું એટલે એનો મતલબ એવો થયો કે એની વચ્ચે અંતરમાં વધારો થયો હશે. ઘણા કહેશે ના ના સર, અંતર આ તો અહીંયા આ જ છે, આપણે તો ખાલી માધ્યમ મૂક્યું છે. વાત સાચી દોસ્તો, અંતરમાં વધારો થયો છે એ રિલેટિવલી વધારો છે, દેખીતો વધારો નહીં. એવું નથી થયું કે ભાઈ તમે માધ્યમ મૂક્યું એટલે વિદ્યુત ભાર આગળ વધી ગયા. આમ નહીં દોસ્ત, આવી વાત હું કરતો જ નથી. ત્યાં વિદ્યુત ભારમાં વધારો, અંતરમાં વધારો થયો, રિલેટિવલી વધારો છે. કઈ રીતે વધારો થયો અને કેટલો થયો એ આપણે સમજવું છે. પણ અહીંયા જગ્યાનો જરાક અભાવ છે. પહેલા એક કામ કર, આટલું મસ્ત વિડિયોને પોઝ કરીને ઉતાર. ચાલ ઝડપથી ઉતાવળ રાખ, વિડિયોને પોઝ કરીને ઉતાર, પછી હું તને અંતર ડિટેલમાં સમજાવું. લખ